જે 200 કરોડના ખર્ચે તૈયાર તો કરી દેવાય અને હોસ્પિટલમાં MRI અને CT સ્કેન જેવા મશીનો પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા, પરંતુ 3 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી હોસ્પિટલનું લોકાર્પણ થયું નથી। સરટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું અને હોસ્પિટલ નિર્માણ થયા પછી કોર્પોરેશન પાસે પ્લાન અને BUની મંજૂરીની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે। બિલ્ડિંગના ઉપયોગની મંજૂરી પણ મળી ગઈ, છતાં લોકાર્પણ થયું નથી। આરોગ્ય કમિશનરે એવી સૂચના પણ આપી કે અહીં ઇન્સ્ટોલ કરાયેલા સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવે, છતાં સાધનો શરૂ નથી કરાયા, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। સરકાર આરોગ્ય સંદર્ભે ખૂબ ગંભીરતા દાખવે છે, જો કે સ્થાનિક આરોગ્ય તંત્ર બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે। એમાં સરકારશ્રીએ 200 કરોડનો ખર્ચો કરીને અને 80-85 કરોડના તો અંદર સાધનો મૂકેલા છે, જેની વોરંટી ગેરંટી પૂરી થવા આવી છે અને અત્યારે ગરીબ જે લોકો દર્દીઓ છે એને વારંવાર કે જે મોટા મોટા રિપોર્ટો બહાર કરાવવા જવા પડે છે। આ સરકારશ્રીએ એટલો બધો ખર્ચો કર્યો છે તો શરૂ થવાને લગભગ કેટલી રાહ જોવી પડશે। બહુ સારી બાબત છે કે રાજ્ય સરકારે ભાવનગરની સરટી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આથી લગભગ 2.5 કે 3 વર્ષ પહેલાં બિલ્ડિંગ બાંધી નાખ્યું, બધા સાધનો આવી ગયા, પણ શેના હિસાબે ચાલુ નથી થતી એ ખબર નથી પડતી। એની અંદર કલર ડોપલરથી માંડીને આધુનિક સાધનો બધા જે આવ્યા હતા, હવે આજે તમે મોબાઈલ લ્યો, ટીવી લ્યો, ઇલેક્ટ્રોનિક્સના કોઈ પણ ગેજેટ લ્યો છો તો એની અંદર બહુ શોર્ટ ટાઈમની ગેરંટી હોય અને વોરંટી હોય, એ બધો સમય પૂરો થઈ ગયો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી હોસ્પિટલ અત્યારે ચાલુ થવાના વાંકે ઘણા ટાઈમથી બંધ છે। હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલા 3T MRI અને 128 CT સ્કેન મશીન ધૂળ ખાઈ રહ્યા છે, જેને લઈને દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। બહારથી રિપોર્ટ કરાવવા પડે છે। 16 જુલાઈના રોજ સાધનો શરૂ કરી દેવા અંગેનો આદેશ પણ અપાયો, પરંતુ વાસ્તવિકતા એ છે કે સાધનો શરૂ નથી કરાયા। આ અંગે હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે જલ્દી જ તમામ કામગીરી શરૂ કરી દેવાશે। સરટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ સંપૂર્ણ એની હેન્ડઓવર થઈ ગયું છે। તમામ પ્રકારના મશીનો અંદર ઇન્સ્ટોલ થવાની પ્રક્રિયા ચાલુ છે। મશીનોની સાથે સાથે હાઈ એન્ડ મશીન્સની સ્પેશિયલ ટ્રેનિંગ કરવાની હોય એની માટે પણ જે કંપનીમાંથી ટ્રેનિંગ માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં છે એ પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે। એની સાથે સાથે જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એની પણ નિમણૂકની પ્રક્રિયા ગાંધીનગર લેવલેથી ચાલુ છે। રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગની કેટલી ઘોર બેદરકારી છે તેનો ઉત્તમ નમૂનો કહી શકાય તો ભાવનગર સરટી હોસ્પિટલમાં આવેલી આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। અત્યારે અમે ઊભા છીએ આ નવી નક્કોર બનેલી 200 કરોડ રૂપિયાના કેન્દ્ર સરકારની સહાયથી બનેલી આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલ છેલ્લા 2.5 વર્ષ કરતાં વધારે સમયથી તૈયાર થઈ ચૂકી છે। આ હોસ્પિટલની અંદર કરોડો રૂપિયાના સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ સાધનો તમામ છે તે ધૂળ ખાઈ રહ્યા છે। આમ છતાં સરટી હોસ્પિટલના જે અત્યારે જે અધિકારીઓ છે, જે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ છે, તેમને શા માટે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન નથી કરતા, શા માટે આ હોસ્પિટલ શરૂ નથી કરતા, તે સૌથી મોટો સવાલ છે। રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના જે આરોગ્ય કમિશનર છે તેમણે પણ સૂચના આપી દીધી હતી કે અહીંયા આ હોસ્પિટલની અંદર રહેલ MRI મશીન અને CT સ્કેન મશીનને તાત્કાલિક ધોરણે શરૂ કરવા, પરંતુ જે સરટી હોસ્પિટલના જે અધિકારીઓ છે તે જે સૂચના છે તેને પણ ગોળીને પી ગયા છે અને સરટી હોસ્પિટલની અંદર આવેલી જે આ 200 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલ છે તેની અંદર જે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે, જે MRI છે, CT સ્કેન છે, તે સુવિધા જો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તો ગરીબ દર્દીઓને ચોક્કસપણે રાહત થાય એમ છે, ફાયદો થાય એમ છે। અને આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર સરકારે, રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકારે 200 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ અહીંયા ખર્ચ કરી ચૂકી છે દર્દીઓ માટે। આમ છતાં હાલ 2.5 વર્ષથી આ જે હોસ્પિટલ છે તે ધૂળ ખાઈ રહી છે અને એના સાધનો છે તે અતિ આધુનિક સાધનો જો સમય જશે તો ચોક્કસપણે તે પણ નિષ્ક્રિય થઈ જશે, તે વાત પણ પાકી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।